જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે આપણે બહાર જઈશી. હલો ફ્રેન્ડ, તો આપણે નીકળી ગયા છે ઘરેથી, જેતપુર પહોંચી ગયા છે. તત્કાલ ચોકડી તમે જોઈ શકો છો વ્યૂ. આપણે જવાનું છે બહાર, એટલે હું તમને વ્યૂ બતાવતો જાઉં અને તમને કહેતો જાઉં. હવે આપણે આવી ગયા છે નવાગઢ. તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલી છે. આ ભાદર નદીનો પુલ છે. અહીંયા તો ટ્રાફિક હોય જ, પુલનું કામ ચાલુ જ હોય. ગમે ત્યારે તમે આવો, પુલનું કામ ચાલુ જ હોય અહીંયા આગળ, અને ટ્રાફિક એટલી થાય ફ્રેન્ડ. તો હું તમને રસ્તો બતાવતો જઈશ અને વ્યૂ બતાવતો જઈશ. એક જેટ આપણે ક્યાં પહોંચ્યા એ હું તમને કહેતો જઈશ અને વ્યૂ બતાવતો જઈશ ફ્રેન્ડ. તો હવે આપણે ભાદરના પુલ ઉપર છીએ. તમે જોઈ શકો છો વ્યૂમાં ફ્રેન્ડ કે ભાદરનું પાણી તમને દેખાય છે. આ જેતપુરની ભાદર છે, ભાદરનો પુલ. હવે આપણે રબારિકા ચોકડીએ આવી ગયા છે ફ્રેન્ડ. આ રબારિકા ચોકડીનો અંડર બ્રિજ છે ફ્રેન્ડ. આ બ્રિજ ક્રોસ કરીને આપણે સામાકાંઠામાં જવાનું છે. તમે જોઈ શકો છો આ અંડર બ્રિજ. એક નાળું બંધ છે અને એક નાળું ચાલુ છે, એટલે અહીંયા પણ ટ્રાફિકની સમસ્યા હોય જ છે ફ્રેન્ડ. આ જેતપુરનો રબારિકા ચોકડીનો અંડર બ્રિજ છે ફ્રેન્ડ. અહીંયા તમે ગમે એ ઋતુમાં આવો ફ્રેન્ડ, પાણી ભરેલું ને ભરેલું જ હોય છે ફ્રેન્ડ. આનો કોઈ નિકાલ નથી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આ એક નાળું ચાલુ છે એટલે ટ્રાફિક થવા મળી છે ફ્રેન્ડ. ને આગળ એક ગાડી પણ હલવાઈ ગઈ છે. હાલો તો હવે તમને હું વ્યૂ બતાવું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સામેથી પણ એક ટેલર નીકળવાની કોશિશ કરે છે પણ નીકળી શકશે નહીં, કેમ કે એક ગાડી પડી છે બોલેરો. અને આ બોલેરાએ તમે જોઈ શકો છો બીજા નાળામાં નાખ્યું છે. બોલેરો તો કદાચ વહી જાય પણ નાના વાહન અહીંથી પસાર થઈ શકતા નથી. એટલે આ ગાડી જશે પછી જ આપણો વારો આવશે ફ્રેન્ડ અંડર બ્રિજ ક્રોસ કરવાનો. હવે ભાઈ રિવેસ લે છે ગાડી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ વ્યૂ. અને પાછળ પણ ટ્રાફિક થઈ ગઈ છે અને સામે પણ ટ્રાફિક થઈ ગઈ છે. ટેલર વાળા ભાઈ બાજુના નાળામાં નાખ્યું છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો વ્યૂ. કેટલું પાણી, ખરાબ પાણી હમણાં આપણી પાસે પણ આવી જશે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો ટેલર આવે છે, ખરાબ પાણીનું છે. જોઈ શકો છો ફ્રેન્ડ. હવે આપણે જે નાળામાં ચાલવાનું છે એ નાળામાં પણ પાણી આવી જશે ફ્રેન્ડ. તમે વ્યૂ જોઈ શકો છો કેટલું ખરાબ પાણી છે ફ્રેન્ડ. હવે આ બાઇક વાળાને કેટલી તકલીફ પડે. મોટા વાહન વાળાને ઠીક છે, આ બાઇક વાળાને કેટલી તકલીફ પડતી છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો હજી આગળની ગાડી બહાર નીકળી નથી અને સામેથી ગાડી આવવાની ચાલુ થઈ ગઈ છે. હજી આપણે પણ નીકળ્યા નથી. આપણે પણ આ નાળું ક્રોસ કરીને જવાનું છે ભાદરના સામા કાંઠે જેતપુર. તો હાલો હવે આપણે ધીમે ધીમે નીકળી જઈએ આ ખરાબ પાણીમાંથી. આ ભાઈએ ગાડી અંદર જવા દીધી છે નાળાની અંદર, પણ એની ગાડી નીકળે એમ નથી. એટલે આપણે હવે ધીમે ધીમે કરીને બહાર નીકળી જઈએ અને હું તમને આગળના વ્યૂ બતાવું. હાલો તો આપણે જેતપુર ભાદરના સામાકાંઠામાં એન્ટર થઈ ગયા છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો ભાદરનો સામાકાંઠો છે. હવે આપણે ફિલ્ટર પ્લાન વાળો રોડ ગોતવાનો છે ફ્રેન્ડ. આપણે ક્યારેય પણ ગયા નથી એટલે આપણે કોકને પૂછી લેશું ફ્રેન્ડ. હાલો તો હવે તમને વ્યૂ બતાવું અને હું તમને લોકેશન પણ કહેતો જઈશ ફ્રેન્ડ. હવે આપણે આ દૂર નથી બહુ, આ સામાકાંઠો વિસ્તાર જ છે. હાલો તો હવે આપણે આગળ જઈએ. હાલો આપણે આપણી ધનુને ઘાસચારો ખવડાવી દઈએ ફ્રેન્ડ અને પછી આગળ નીકળીએ. ચલ ધનુ પલટ સવાર. તો આપણે ફિલ્ટર પ્લાન વાળા રોડ ઉપર ચડી ગયા છે ફ્રેન્ડ. હવે આપણે બોર્ડ ગોતવાના છે ફ્રેન્ડ. આ રોડ ઉપર બોર્ડ મારેલા છે મંદિરના. આપણે લોકેશન ઉપર જવાનું છે. બોર્ડ પેલા મારેલા નહોતા, હવે બોર્ડ મારી દીધા છે એટલે તકલીફ પડશે નહીં આપને. પેલા બોર્ડ નહોતા ફ્રેન્ડ એટલે એને ગોતવામાં તકલીફ પડતી હતી ફ્રેન્ડ. હવે એને
બોર્ડ લાગી ગયા છે ફ્રેન્ડ. હવે આગળ જતા આપણે બોર્ડ પણ જોવા મળશે. હાલો તો હું તમને આગળના વ્યૂ બતાવું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આ પેલું બોર્ડ આવી ગયું છે. હવે કી બાજુ એરો દેખાડે છે, આપણે જોઈ લઈ ફ્રેન્ડ, અને પછી આગળ જઈએ ફ્રેન્ડ. પંચમુખી હનુમાનજી. આજે આપણે જઈશું હનુમાન દાદાના મંદિરે, પંચમુખી હનુમાન. મેં પણ જોયું નથી, હું તો પહેલી વાર જાઉં છું. હજી સુરેશે જોયું નથી, સુરેશ પણ પહેલી વાર જાય છે. હવે પૂછવા ગયા છે, પૂછી લઈ. રાઘવ રોનકને ભાગ લેવો છે તો ભાગ લેવા ગયા છે. અહીં દુકાનેથી ભાગ લે છે. હાલો, ભાગ આવી ગયો. હાલો તો હવે આપણી ગાડી પાછી હાલતી થઈ ગઈ છે ફ્રેન્ડ. હલો ફ્રેન્ડ, તો તમે જોઈ શકો છો આ પીટલ પ્લાન વાળો રોડ છે, અને તમે જોઈ શકો છો આ પીટલ પ્લાન છે જેતપુર ડાઇંગ એસોસિએશન નું. હાલો તો હું તમને પેલા ડાઇંગ એસોસિએશન નો બોર્ડ બતાવી દઉં ઝૂમ કરીને. આ જેતપુર ડાઇંગ એસોસિએશન ફિલ્ટર પ્લાન નું બોર્ડ છે, અને આ ફિલ્ટર પ્લાન આવી ગયો છે ફ્રેન્ડ, અને તમે જોઈ શકો છો બોર્ડ ઘડીએ વળીએ જોવા મળશે પંચમુખી હનુમાનના. હવે બોર્ડ મારી દીધા છે, પેલા બોર્ડ હતા નહીં. તો હાલો હવે આપણે આ બાજુ જવાનું છે. કોઈને પણ દર્શન કરવા આવવું હોય ફ્રેન્ડ, તો હવે બોર્ડ લાગી ગયા છે. રસ્તો અને લોકેશન સહેલાઈથી મળી જશે ફ્રેન્ડ. હવે આપણે આગળ જઈએ. હાલો ફ્રેન્ડ, તો તમે જોઈ શકો છો આપણે હનુમાનજીના મંદિર પાસે પહોંચી ગયા છે. સામે હનુમાનજીનું મંદિર દેખાય છે, પંચમુખી હનુમાન. આ થોડો કાચો રસ્તો છે ફ્રેન્ડ. આપણે ફિલ્ટર પ્લાન આવી જાય પછી કાચો રસ્તો ચાલુ થઈ જાય છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો સામે પંચમુખી હનુમાનજીનું મંદિર દેખાય છે ફ્રેન્ડ. તો હાલો હવે આપણે જઈને દર્શન કરીએ. તમને ઝૂમ કરીને મંદિર બતાવી દઉં, પંચમુખી હનુમાનજી મહારાજ. અને ફ્રેન્ડ, હજી પણ તમને હું એક મંદિર બતાવું ઝૂમ કરીને. તમે જોઈ શકો છો વ્યૂમાં આછું આછું દેખાય છે. આ આપણે ખોડલધામ મંદિર છે, કાગવડ. તો તમે ખોડલમાંના પણ દર્શન કરી લ્યો. અહીંથી વ્યૂ પણ દેખાય છે મંદિરના, કાગવડ ખોડલધામ. તો હાલો હવે આપણે પંચમુખી હનુમાનજી દાદાના દર્શન કરીએ. ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છે પંચમુખી હનુમાનજીના મંદિરે. તો હાલો હું તમને દર્શન કરાવું અને વ્યૂ બતાવું.
ફ્રેન્ડ, તો આપણે ટેકરી ચડીને ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો આ મંદિર છે પંચમુખી હનુમાન દાદાજીનું. આ તમે વ્યૂ જોઈ શકો છો. આપણે ઉપર આવી ગયા છીએ હવે, અને શ્રદ્ધાળુઓ દર્શન કરવા પણ આવ્યા છે. રોનકભાઈ, રાઘવભાઈ પણ મંદિરે દર્શન કરવા ચડી ગયા છે. તમે જોઈ શકો છો વ્યૂ. હનુમાનજી પંચમુખી દાદાનું મંદિર. ને હાલો હું પણ તમને દર્શન કરાવું હનુમાન દાદાના, પંચમુખી હનુમાનજીના. તમે જોઈ શકો છો વ્યૂ ફ્રેન્ડ. આ હનુમાન દાદાનું મંદિર છે પંચમુખી, 5 માથા છે ફ્રેન્ડ. તો તમે પણ જરૂર અહીંયા દર્શન કરવા એકવાર આવો પંચમુખી હનુમાન દાદાના. તો હાલો હું તમને પાછળનું લોકેશન બતાવું અને વ્યૂ બતાવું. તમને દર્શન તો કરાવી દીધા પંચમુખી હનુમાન દાદાના. તમે જોઈ શકો છો આ છે મંદિર. તો ફ્રેન્ડ, આપણે દર્શન કરી લીધા છે પંચમુખી હનુમાનના. તમે જોઈ શકો છો અહીંયાથી જવાનું મન નથી થતું, એટલી મજા આવે છે. મેં એક વિડીયો જોયો તો ઇન્સ્ટાગ્રામમાં કે અહીંયા પંચમુખી હનુમાનનું મંદિર છે જેતપુરમાં. એ રીતે હું વિડીયો જોયો, મેં જોયો તો નોરતા પહેલાં જોયો તો ત્યારની ઈચ્છા હતી કે અહીંયા આવું મારે. તો આજે ફાઇનલી અવાઈ ગયું છે. અહીંયાથી જવાનું મન નથી થતું. જુઓ તમે વ્યૂ જુઓ. જો, અને આમ ખોડલધામ દેખાય છે, તમને દેખાડું. આમ દેખાય ખોડલધામનું મંદિર. આપણે હનુમાન દાદાએ દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો મંદિર. ગોતતા ગોતતા આવ્યા છીએ આપણે. હાલો ફ્રેન્ડ, તો હવે હનુમાન દાદાનું જૂનું મંદિર છે એના પણ તમને હું દર્શન કરાવી દઉં. પહેલાં આ મંદિર હતું, ઓલું મંદિર નવું બનાવવામાં આવ્યું છે. હાલો તો હું તમને જૂના મંદિરે લઈ જાઉં અને હનુમાન દાદાના દર્શન કરાવું. તમે વ્યૂ જોઈ શકો છો ફ્રેન્ડ. આ જૂનું મંદિર છે હનુમાન દાદાનું, અને પાછળનો નજારો પણ એમ છે ફ્રેન્ડ. દૂર દૂર સુધી શાંત વાતાવરણ છે ફ્રેન્ડ. હા, એટલે મજા આવે છે ફ્રેન્ડ. હાલો તો હવે આપણે પગથિયા ઉતરી અને નીચે જાય અને હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ પાછળનો વ્યૂ અને નજારો ફ્રેન્ડ. તો હાલો હવે તમને દર્શન કરાવું હનુમાન દાદાના ફ્રેન્ડ. તો તમને હું લોકેશન જણાવી દઈશ, અને જણાવી દીધું પણ છે, અને બીજી વાર હોત જણાવી દઈશ કે આ જગ્યા ક્યાં આવેલી છે. પંચમુખી હનુમાનજીનું મંદિર તમે જોઈ શકો છો. પંચમુખી હનુમાનજીનું જૂનું મંદિર છે આ. ને આપણે આગળ જોઈ નવું મંદિર હતું. તમે વ્યૂ જુઓ. આ મંદિર છે, આ પાછળના વ્યૂ છે, તમે જુઓ પાછળ હંધુઈ. હાલો તો ફ્રેન્ડ, અમે પણ દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવી દીધા છે પંચમુખી હનુમાન દાદાના. હવે આપણે જવાની તૈયારી છે. તમે જોઈ શકો છો આ પાછળના વ્યૂ અને લોકેશન. તો તમે એકવાર જરૂર આવો પંચમુખી હનુમાનજીના મંદિરે જેતપુર. તો ફ્રેન્ડ, આ તો આજનો વ્લોગ. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો નવા વ્લોગ જોવા માટે. અને મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લ્યો. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.